રામ રામ જય માતાજી બધાને મેં કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વિડીયોમાં અને વાગી ગયા છે બપોર પછીના 3:30 વાગ્યા છે અને ત્યાં કણે દૈણું કરવાનું હાલે મેં દૈણું કરે એટલે કાંકરા જવું રહે હાલ મારી દીકરી ડાય જે આટલું કરી વાળું એમ રામ રામ જય માતાજી બધાને કેટલા દિયે દૈણાનો વારો કેટલા દિયે દૈણાનો વારો દૈણાને 5-6 દિવસ ખાધી હોય હા એકાદ બે દી પડખે માઈ ગયા તઈ માંડ હરખું આવે દૈણું કરવાનો વારો હે એટલા કામમાં લાગી ગયા હા અને ઓયથી દૈણાને ઠેલી લેતી એટલે દૈણું ફરવાનું ખાલી એક ડબલા ભરવાનું બાકી છે એમ ઘરમાં ઉડેડમાં રેખા ઢોરતી આમાં કરેલા લાગે જે કાંકરા જોયા કઈ મેં જોયા કામ એટલું ભેગું થઈ ગયું ને સાઈઝ બકો થઈ હવે કોથરી લેતી જા કારણ કે અહીંયા એકબીજાને લોક ખોટી રહ્યો એટલે એકબીજા લે નવરા હોય ને નવરા એ દેખાડો કે નવરા હોય ને ત્યારે દૈણું કરી બાકી નવરા ન હોય ને એકબીજા અમે અહીંયા લઈએ વળી એવડે નવરા ન હોય અમારે લોટ અમારે લઈ જાય એ રીતે આટલામાં આટલા રહી ને તો આમાં જો ટીપડા આયલા કરે સ્પેશિયલ દૈણું કરવા રહેવું ન પડે હાલે આજે નવરા હે કે દૈણું કરી લેજો એટલું કરી નાખ્યું લપ જ નહીં હમણાં એમાં જાડી ઠેલી છે તાર મમ્મી જેવી ઈમાં દૈણા લોટ પોવે રસના લાવા આમાં જોઈજો તો ટીપડામાં આવી આપણે ઓલી લીલા કલરની હે આપણે નકર ગામમાં ઓલી ડાયરું ને એવું લાવતા એમાં છે લેવી તમારે રંજીને નો ઈ જડે નો જ જડે તો ઊભી થા ને એક વાર હને આમ એવું અને મોહનભાઈ ને કાઢો પાણી વારવા કારણ કે મારે દૈણો ધરવા જવાનું કીધું પાણી વારવા જા તો મારે અહીંયા ચક્કર મારવા જવી પડશે કારણ કે વધારે વાલ ખોલવાઈ રહ્યો છે ને તો વળી તકલીફ પડતી છે નાખા કારણ કે યાર વારવા ન લઈને વરે નહીં આમ તો જો કે ક્યારે લાંબા રજકામાં એટલે કેવું પાછું નથી પણ છતાં એ બાજુ ચક્કર મારું કેવું વારે છે અને જોઈએ કેટલો વાલ ખોલ્યો છે વાડીમાં તો એ છો આજે જીરું પાયેલું કાલ પાયું કેવું હાઈ ક્લાસ મજાનું ઘઉં અને જીરું બે એવું જ લીલું લાગે ઘઉં કે હું મોર મોટું થઈ જાઉં અને જીરું કે હું મોર મોટું થઈ જાઉં બે કેમ વાદમાં આવેલું જતું એ રીતે હાલે અને મોહને જો તોરિયો તો એ જ બહાટી ખોલ્યું લાગે એ તો અહીંયા શેડે પાણી વારે જો આપણે અહીંયા જવાનું છે આવેલા છે અહીંયા 1 2 3 4 ને 5 કેરા રહેવા દીધા મોહનભાઈ વાર હા કેમ થાય ના એ હવે ન વધારે ધોવાઈ જાય ખબર પડે ઓલું વાયરું ને આમ પલાર દેવા એટલે ધોવાય નહીં નકર થાવ ધોવાઈ જશે નવો વિડીયો રામ રામ જય માતાજી પાણી વારવા વૈયા એમ તેમ તો વાર લાગશે લાંબા કેરા હે ને એટલે પણ માપે છે હાથીને વધારે ન ખોલાય અને હવે આટલું ને આટલું રીસે હાથીને ઓછું નહીં થાય કારણ કે ડેડકો ચાલુ કર્યો ને હવે ટાંકામાં પાણી ઈ આવે નહીં ડાયરેક્ટ ટાંકામાં ખૂટી રહ્યું છે ડેડકો ચાલુ કર્યો એટલે હવે આટલું વધશે ઓછું નહીં થાય બરાબર તો આટલું વારે છેલ્લા કેરામાં વારી અને વાલ બંધ કરી આવવાનું બરાબર કોઈ હોય હાથ પાડવાનું કરી આવવાનું ધોળી એક હળી મેલવાની બરાબર કારણ કે હું હળી જ મેલતો હતો મારે કોઈ હોય ને ક્યારેક હોય ન કરતો જાય હળી મેલવાનું હું જો કે અત્યારે એટલો તોડી નહીં એક તો પગ દુખે એટલે પહેલાં બહુ તોડતો હે હું ધરાવું હા કડીક રજકો વાઢી દૈણું એક કરવાનું બાકી છે ને તાર મમ્મી એ બાજરાનું દૈણું કરવા હું કડીક રજકો વાઢીશ પછી આવેલો છે ધરાવા બરાબર તો તારે પાણી વારવાનું છે બરાબર પણ એવું લાગે ને તો અહીં સેલામાં વારીને બંધ કરી આવવાનું પછી પાછું અહીંયા આવવાનું પાણી વધે ને તો બીજા એક જ કેરામાં વાર નાખવાનું બરાબર નકર કાંઈ હે નહીં હો રેડી હા એમ હાથ થોડોક ફરી ગયો હમણાં તને એવું લાગે થોડોક જાડો હાથ થઈ ગયો એવું લાગે કે સેડા થઈ ગયા ના રે ના મોટો થઈ ગયો અમાર મોહનો મોટો થઈ ગયો હવે જાવ ને આવ જાઓ હાલો એ ભાઈ કેરો વારે
એમ ઊંડું ન નાખવું, આમ સીધું રાખાય. એને પર ઊંડું ન જવું જોઈએ. બસ હવે પગે થમું કરી નાખ. હાલે રેડી, હાલો પાસ. તો 9મા ધોરણમાં નહીં પાણી વાળો. 9મા ધોરણમાં તો જે નો નક્કી હજી તો આગળ ખબર પડે ને. તો ઘડીક આવ્યો રજકો વાટવા, કે ઘડીક રજકો મંડો વાટવા જે કોરી કરી. તો રજકો ઘડીક વટવું અને પછી કરે દયણું બાજરાનું. કીધું દયણું થઈ જાય ને ત્યાં લગી વટવું. પછી તો મારે દરવા જવાનું થાય એટલે એ વાટ છે મોહનની મમ્મી. તો દયણું બાજરાનું કરી લઈએ ત્યાં લગી વટાય તો વટવું લઈ લે. એટલો ટેકો રહીએ. મોટો થઈ જાય પછી મોટી ગાડી વાટ લઈ માનતો જેમ ગદપ મોટો થતો જાય ને એમ જાજે વાટવાનું. થોડે થી ચાલુ કરવાનું, પછી જાજે જાજે વાટે જવાનું. મોટો થઈ ગયો આમાં વાઈટો તેરા. તાર પાણી વરી ગયું પેલા? હા નરસિંહભાઈ. તો સારું લે. વાગી ગયા 6 અને આ થોડી થોડી ટાઈટ માગી છે. આવી ગઈ છે પાછી. સવારમાં હોય ને સાંજ પડે તા પાછી આવે. એટલે કોટ જો પહેરલી તો હે. હા બધા ને નાખ દીધી આપણે જો કમ્પ્લેટ. અને હવે ધોરણ વારું દઈ દીધી. હવે આપણે વારું કરવાનું રહી. તો રોટલા ઘડે ત્યાં થાય ને અત્યારે કઈ જ રોટલા બોટલા ઘડા નથી ને કરતો હતો. અત્યારમાં આપણે વારું કરી લઈએ, કારણ કે શિયાળાની ભૂખ જ એવી લાગે, બપોર એવી લાગે, અત્યારે એવી લાગે. પાણી તો કાંઈ પીવાનું હાલે નહીં એટલે પછી બહુ ભૂખ લાગે. તો નહીં નાખ દીધી આપણે બધાને જો. આ એક ને ઓછું શાક ભાવતું લાગે, ભાજી. ઈન ભાજી ન ભાવતી બહુ. ઓલો લીલું ઓછું ખાય, ભૂખું ખાય. હે હા મેં નેડ નથી નાખ્યું, એને નાખી પણ આ તો મેં. અરે તમે તો રે ને સીન લેવો હોય ને તો જ નાખો હો. ના એવું નથી હો, હું નેણ નાખું જ છું ઘરે. આ તો સીન નથી લેતો, કારણ કે નેણ હું નાખતો તો શૂટિંગ કરવાનું કોઈ હોય નહીં એટલે પછી એવું જ થાય ને. સમજો ઓલો કારો કોસી આવ્યો તેનું નેણ નાખી. હા એમ જ કહું, એમ જ નો મેં કીધું ના. હા એમ નાખે ને તા તો આમ નીચે પાણી ચડી. આપણે ક્યારેક જ નેણ નાખવાનું હોય, બાકી નેણ ના મેં એમ દીવો કરવો જોઈએ. ઢોરા એને ન મળે ને એ ઢોરા ન મળે. બરાબર, એ ઢોરા ઢોર કોઈ ઢોરા હા એ ઢોરા જેવી એટલે ઢોરા મતે એમ ન કે એમ નથી કેતો. એમ કીધું નહીં ઢોરામાં ઢોરા જેવી. ઢોરા જેવું થવું પડે તો અહીંયા માંડ ઢોરા રહીએ. એમ સમજ્યા? ઢોરા નો એટલે આપણું કામ નથી. આપણે તો વિડિયન લપો એટલે ઢોરાની બહુ સેવા ન કરીએ. આયા ડોલ મળે જ એ કરે. વિડિયો શૂટિંગ વાળા પાસ આયેલા જાય તો આયા ડોલ રસમિયા લપક. તો કેમેરામાં આવું જ જોઈએ ને. ડોલ તો જાય એઠી. મોઢું નું આવે પછી ઓલું તો. શૂટિંગ કર્યું કહેવાય. હા બાકી કદાચ કોહે કુ આવે તોય પડવું જ આવે. કેમેરામાં ધ્યાન હોય કે આમ ધ્યાન થોડી હોય. અહીં એનું નામ જ કેમેરામેન કહેવાય, બાકી તો કે ન હોય. વાળ હુકાઈ ગયા બાકસ લેતો હોય તો એ પપ્પા થોડો તો લ્યો તો હરગાઈ નાખી. ઘૂસ બહુ આવે છે. હા ઘૂસ માજી બહુ થઈ જાય છે વાળમાં માજી. સલામ સન્માન ઓલું આ પપ્પા આ ટોપાનું જો સિલાઈ કાઢ નાખી લાગે. એ તો થોડા વાળ કપા હવે ભાઈ કાઈ પાછ છે હવે. જો ઉપર વિડિયમ કેવું કોમેટુ જાજી આવે ને એ વાળ કપા તો કાપ દેવાનો. અરે આમાં કે ઓરે લાંબો વાદો રાતે ઓરા રહેવા દે. હાલો એ વાત જ નહીં ખૂટે આયા નહીં નકર લે 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 રહેવા દે. કોનો આમ તો હવે એને દઈ દીધો એટલે એનો કહેવાય. આમ જતો તોડી નાખ્યો કે આમ ટોપો તોડ નાખ્યો. એટલે અહીંયા ચેન વાળું હતું ખોલું સેલાઈ ઉતરે એ સેલાઈ કરી નાખાય, એમાં કાંઈ ન હોય. અને પાછા જે વાળ કાપવા હા મોહન એન્જિન મારી ટકો કર નાખ્યો.
હલાય તે પાક કર્યો હવારમાં બહુ ટાઈટ વાતી હોય ને દિહારી મૂક દે સર્વિસ કરી નાખી તો તમને ન ટાઈટ વાતી લાગે નહીં હો ટાઈટ હોય આપણને જરાય નો વાય ને જરાય નહીં ટાઈટ બેટ થી આપણે બીવી જ નહીં હું ખબર ખબર હે નથી બીતા હમ? ખબર ખબર હે ઈ તો નથી બીતા તમે એમ હા સવારે તરત પહેરી લે અમે નો ઉઠાય તા કોટ પહેરીને ભી જાય સુલે એ હવારમાં હોય અત્યારે નો હોય હો ભાઈ હે અત્યારે ટાઈટ બેડ આપણને ન હોય એ હવારમાં જ હોય હવારમાં કારણ કે ટાઈટ જ એટલી હોય એટલે અત્યારે ન હોય બકાલા વાળા આવી ગયા ને હવે આપણે બકાલો સારું સારું લઈ લઈએ શું બકાલો હે રીંગણા હા ભાઈ આ શું પડતા ને ઓરાના રીંગણા ઓરાના હા પણ આ કાળા નું આવે ધોરા યાર કાળા યાર આ તો તોરા તોરાને ન કીધા કે તોરાને ઓળાના ઉડાના તોલા ઈંડો છે આમાં પાલક છે આમાં ફૂલકોબી છે ફુલાવર આમાં ખાલી કોબી છે ટોમેટા છે હું આપું આમાં ઓરાના રીંગણા છે ભાઈ માર સાપ દો તો એનો સારો ઓરો થાય એમ મરચા બેઠા કંઈક લઈ લેવાલો મોહન કેટલા આપું કિલો શું ઓરાના રીંગણા એ મોંઘા બહુ 500 આપી દો માર સાપ હે ઓરાનું રીંગણું લેવું એ રીંગણા ને મરસા કીધા એમ નહીં આમ તમારે છે ઓરાના ભાઈ છે એ અરે આનો ઓરો સારો થાય આ બપોરા ટીંગા શું કીધું હે મારા બાપાને શું કીધું એને કહેવાય છે કે કઈ નથી થતું નંબર એડ નથી એમાં નંબર તો આપણે નથી પણ નથી થયો ફરી નખાવો જોઈએ એમાં એવું થાય આપણે સરકારી કોમ્પ્યુટર વાળાની ભૂલ હોય ને ધક્કા આપણે ખાવાના એટલે આપણે કેવાયસી અત્યારે કેવાયસી કર્યા વગર જો સરકાર વસ્તુ ના આપતા પણ આપણે તો નંબર શું કહેવાય આધાર સાથે લિંક કરાવીએ પણ તોય છતાં થયા ન એટલે એની ભૂલ હોય અને ધક્કા આપણે ખાવાના એવું થાય લઈ લીધા મસ્ત એ આ કેટલું તને જ દેજો અમને 200 ગ્રામ ભાઈ લાગે છે તો શું ને તો મને બોરી એક રીંગણું કેટલું છે 1.5 કિલો 500 ઉપર હા હા છે ઉપર લેવું હે નથી એ ખબર લેવું હે હમણાં ખર્ચું કર્યું કોઈ જાજા ખાવા નહીં શું હે 10 રૂપિયાનું રીંગણું હે રીંગણાનું એવું નથી કે પૈસા ને એવું નહીં પણ નથી ખાવા હમણાં બે ત્રણ ડોડા લાવતા ને મોડા નથી લાવતા સિંધા પર હાલો આપણે લેવાનું લઈ લઈ હે ને વારું થાતી આવે છે રોટલી સેલી જ છે બપોર મજા આવી મેથી વાળી ને અત્યારે મેથી વાળી કરી જા બપો હવાથી મેથી વાળી કરવી ત્રણે ટાઈમ આપણે મેથી વાળી જ ખાવાની એમ ને પેટમાં જા ઓછું મજા કરવાશ રહે ને જો આ રોટલી ખાઈ એ મેથી વાળી ખાય હંધી મેથી વાળી પછી કીધી. સેલી બાકી રોટલી સેલી છે બા શું કે બપોર હમ. મેથી વાળી રોટલી સારી કડક થાય મજા આવી હંધી કરી નાખ. હવે એક રોટલી છે. તો કેમ થયું તો બસ મેથી વાળી રોટલી છે અને બાકી તો દૂધ ખીચડી જ નથી આ મરચા છે શેકવાના છે કે છે રહી કયો કાલ બેઠા હતા ઊંઘ આવે તો હોઈ જાય એમ કે શાના મને મરચા છે ને મોડું થાય લે કે મારે હે ને કોટની છે ને કોટ કે ગામમાં નખાવા જવું કે તારું વારું કરતો જાઉં ખોટ કઈ ગઈ કે તૂટી ગઈ ઉઠી જાય બીજી નાખવી છે હાલો શું કે બોલ મરચા ખાવા આવી આવો મરચા એમ કે બસ બસ નહીં એટલા જ કે શેરવા થોડા કરવા જોઈએ ને 2-3 શીરા ખાલી શેરી નહીં ખાત ચાલો આપણે ફટાફટ ઓય કરીએ, પછી બાપા. વારું મરચા શેકાય એટલે